2300 કિલોમીટરની આપણી દરિયા કિનારાની આ મહાસફર ઉપર આપણે પહોંચી ગયા છીએ કચ્છના સૌથી ફેમસ બીચ એવા માંડવી બીચ ઉપર। અહીંયા તમને બધી જ વોટર સ્પોર્ટ એક્ટિવિટી, ઊંટ, ઘોડા, પછી જે ઓલું બાઇક આવે પરબડિયું, એ બધું જ અહીંયા તમને એન્જોય કરવા મળશે। આ હજી સવારનો સમય છે એટલે પબ્લિક હજી અવળે આવશે, બાકી અહીંયા ફૂલ પબ્લિક ધમધમતું હશે। સામે પવનચક્કી છે, અહીંયા દીવાદાંડી છે, રેતી છે, તમે જ્યાં બેસીને એન્જોય કરી શકો છો। અને સામે બધું ફૂડ કાઉન્ટર ને બધું જોરદાર છે। જો તમને નાળિયેર પીવીને મોજ કરી શકો, અહીંયા બધી રીતે અહીંયા મોજ આવે એવું છે। સામે પક્ષીઓ પણ ઉડે છે, સીગલ પક્ષી કે આને, એટલે એવી રીતે બધું જ તમને આગળના દ્રશ્યોમાં દેખાડું। તો બન્યા રહો આપણે આ સિરીઝમાં, જેથી આવા હજી ઘણા બધા બીચો હું તમને દેખાડી શકીશ। भाई ने फॉलो करજો, लाइक करજો, कमेंट करજો। તો જેકેટ આપણે પહેરી લીધા છીએ અને હવે આપણે જવાના છીએ બોટ રાઈડમાં, સ્પીડ બોટમાં। હવે આ છે આપણે યાહુ વોટર સ્પોર્ટ, એમાંથી જવાના છીએ। બે જો જેકેટ પહેરી લીધા છે અને આ આપણા ડ્રાઈવર છે। હેલો ગાઈસ। અને અહીંથી જઈશું આપણે અંદર, કેટલીક જગ્યાએ લઈ જાય છે જેવી તમને 200 રૂપિયા ફક્ત ટિકિટ છે પર પર્સન, એટલે મોજ આવે એવું છે બધું। પાછળનો સીન દેખાડું કઈ બોટ છે આપણે। જો આપણે આ સ્પીડ બોટ છે ને આમાં હવે આપણે બેસશું અને પછી જઈશું દરિયાની અંદર। ચડી જાઉં ને, આવું થાય થોડુંક, આવતો રે। જો આ થઈ ગયું છે સ્ટાર્ટ આપણી બોટ રાઈડ, અને હવે ઉપડશે। આ ભાગ્યું જોરદાર મોજ લીધી આપણે। જો ડ્રાઈવર થોડાક આપણા હેવી હતા, ડ્રાઈવર નંબર 1 બહુ બઢિયા। જો માંડ એમ તો થોડીક ઓલી થઈ આમ કે હમણાં ઊંધી જાય છે, પણ જોરદાર અહીંયા મજા આવી જાય સ્પીડ બોટમાં। ડ્રાઈવર સાહેબ આપણા ખૂબ હેવી હતા। જો इनको कैसा लगा आप लोगों को ये बताओ। बहुत बढ़िया, जोरदार, बहुत मजा आया। और ये कच्छ जिले का मांडवी बीच है और काफ़ी अच्छा बीच है, पब्लिक प्लेस है, बहुत ज़्यादा क्राउड भी होता है और यहाँ पर स्पीड बोट राइड चलता है। आप यहाँ स्पीड बोट राइड करने के लिए अगर आ सको तो आओ ज़रूर और एंजॉय करके जाओ। અત્યારે આપણે ઊભા છીએ કચ્છના માંડવીના રૂકમાવતી નદીના કિનારે, અને અહીંયા તમે જુઓ બહુ મોટી મોટી શિપ, એ પણ હજી આ આધુનિક જમાનામાં લાકડાની બનાવે છે, એ પણ હાથ બનાવટી। એમના અનુભવ પ્રમાણે કોઈ ડિઝાઇન કે એવું નહીં, જેમ બનતી જાય એમ બનાવી નાખે। અને એવો મોટો આ લગભગ લોકો 400 વર્ષ જૂની આ ટેકનોલોજી છે, એટલે આમની હાથ બનાવટ અને કારીગરી છે। અહીંયા આખા નદીના કિનારે તમને લગભગ છેડા સુધી તમને આ બોટું બનાવતી દેખાય છે।
તો કચ્છમાં આપણે છીએ અંજારમાં, અને અહીંયા તમને એક એવી જગ્યાએ લાવ્યો છું જ્યાં છે એક ડાકુથી સંત બનવા સુધીની સફર, જે છે જેસલ જાડેજાની, જે કચ્છનો કાળો નાગ કહેવાતો હતો. અને પછી તેમને ગુરુ મળ્યા તોરલ, પછી એમને આખું જીવન પરિવર્તન થઈ ગયું. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જે જેસલ તોરલની સમાધિ છે એ જો ભેગી થઈ જાય તો દુનિયાનો અંત આવી જાય છે, એવું અહીંયા રહસ્ય છે. પહેલાં એમ કહેવામાં આવે છે કે બહુ સમાધિ દૂર દૂર હતી, પણ અત્યારે હવે થોડીક જ દૂર છે. એ તમને હવે કરાવું દર્શન સમાધિના. ચાલો. આ છે કચ્છ જિલ્લાનો પ્રવેશ દ્વાર, એટલે કે સુરજબારી પુલ. અને આપણે ફર્યા કચ્છ જિલ્લાનો આખો દરિયો, જે લગભગ 400 કિલોમીટરથી પણ વધારે લાંબો છે. અને આ એપિસોડ આપણો અહીંયા પૂરો થાય છે. અને હવે આપણે આગળ જઈશું, જે સૌરાષ્ટ્રની બીચ છે, બધી જગ્યા છે, મંદિરો છે. આગળના બધા જ બીચ અને મંદિરો અને બધી જ નવી નવી જગ્યાઓ હજી દેખાડવાની છે તમને. એટલે જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય આપણી ચેનલ, તો કરી લેજો, જેથી કરીને હું તમને આવી સુંદર સુંદર જગ્યાઓ બતાવી શકું.